ઘણા લોકો કહે છે હું સેટ છું, મારી લાઈફ ઠીક છે, જોબ છે, સેલરી છે, બધું ચાલે છે. પણ એક સવાલ હું પૂછું, જો બધું સારું છે તો તમારા સપના કેમ અધૂરા છે? ટાઈમ કેમ નથી? ફાઇનાન્શિયલ ફ્રીડમ કેમ નથી? સાચી વાત તો એ છે કે કમ્ફર્ટ ઝોન એક જેલ જેવું લાગે છે. બહારથી સુંદર લાગે છે પણ અંદરથી આપણું ગ્રોથ છે ને ક્યાંક ને ક્યાંક કે રોકાઈ ગયું છે. તો કમ્ફર્ટ ઝોન તમને સલામતી આપે છે પણ ગ્રોથ કોન્ફિડન્સ આપે છે. જ્યારે તમે કંઈક નવું શીખો, નવું સ્ટાર્ટ કરો, નવા લોકો સાથે જોડાઓ, ત્યારે યસ થોડોક ડર લાગે છે, પણ એ ડર જ તમારો નવા લેવલનો દરવાજો ખોલે છે. જો આજે તમે થોડું અનકમ્ફર્ટેબલ થવા તૈયાર છો તો કાલે તમે અનસ્ટોપેબલ બની જશો. યસ, તો સવાલ એ નથી કે રિસ્ક છે કે નહીં, સવાલ એ છે કે તમે આખી જિંદગી સેમ પ્લેસ પર રહેવા તૈયાર છો? થિંક અબાઉટ ઇટ. અને જો તમને પ્રશ્નનો જવાબ જોતો હોય અને ઓપોર્ચ્યુનિટીઝ જોતી હોય તો www.diptinandu.com જરૂરથી રજીસ્ટર કરજો અને સ્ટે ટ્યુન ફોર માય નેક્સ્ટ વિડીયો. બાય.